જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફેન્ટાસ્ટિક મહેતા યુટ્યુબ ચેનલ પર ફરીથી આપની સામે હું ઘણા સમય પછી આવું છું. આજનો મારો ટોપિક છે ચિંતા. જ્યારે માણસને ચિંતા થાય છે ત્યારે ડિપ્રેશનની આવી જાય છે અને જુદી જુદી જાતના વિચારો કરવા લાગે છે કે મારે શું કરવું જોઈએ. સેમ વસ્તુ મારી સાથે પણ ઘણી વખત બનતી હોય છે. હું પણ ચિંતામાં હોઉં છું ત્યારે શું કરવું એવું થઈ જાય છે. પણ મેં એક એક્સપેરિમેન્ટ કર્યો કે ટીવીની અંદર યુટ્યુબ ઉપર ચેનલ ઉપર જ્યારે હું નવો રહું ત્યારે બધી કથા ને બધું સાંભળું. એમાં મેં ઇન્દ્રેશ મહારાજનું એક વખત મારા હાથમાં આવી ગયું અને સાંભળી. ઇન્દ્રેશ મહારાજની કથામાં ઇન્દ્રેશ મહારાજ કહી રહ્યા છે કે તમે જ્યારે ચિંતામાં હો ત્યારે ખાલી કૃષ્ણ ભગવાનની એ જૂની સ્મૃતિઓ યાદ કરવાની કે એ માખણ કેવી રીતે ચોરતા હતા, એ વાંસળી મધુર કેવી રીતે વગાડતા હતા. ગોપીઓ જ્યારે વાંસળી મધુર વગાડતા હતા ત્યારે ગોપીઓ એમની પાસે આવી જતી હતી અને રાસલીલા કરતી હતી. રાધા પણ આવી જતી હતી. એટલે જો તમે એ ચિંતાથી મુક્ત થવા માંગતા હો તો કૃષ્ણ સદાય સહાય તે. આજે કૃષ્ણ ભગવાનની જે જૂની સ્મૃતિઓ છે બસ ખાલી એને યાદ કરવાનું કે કૃષ્ણ ભગવાન શું કરતા હશે એ ઘડીએ. જો તમે આ જ વસ્તુ કરશો તો હું 100% ચેલેન્જ મારીને કહું છું કે તમારું બધું જ ચિંતા અને તમારું બધું જ ડિપ્રેશન મારો કૃષ્ણ સદાય સહાય તે શબ્દ એ તમને મુક્ત કરશે. બસ આજે આટલું જ. જય હાટકેશ.